સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી અમન સોસાયટીમાં થોડા દિવસ પહેલા એક યુવતી મોપેડ ઊભી હતી ત્યારે એક શખ્સ ત્યાં આવ્યો હતો અને યુવતી સાથે શારીરિક અડપલા કરી તેણીની છેડતી કરી હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે આરોપીની શોધખોળ આદરી હતી. મળતી માહિતી અનુસાર શહેર પોલીસની 60 લોકોની અલગ અલગ ટીમે 700 સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ નેમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર તરીકે થઈ હતી. આરોપી નેમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બારની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે 3 દીકરીઓની છેડતી કરી હતી. ત્યારે ઉધના પોલીસે આરોપી અરમાનનું જાહેર સરઘસ કાઢી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઇસમોને ચેતવ્યા હતા. ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.